आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। જેતપુર જેતલસર હાઈવે ઉપર આવેલ વ્રજવાટિકા હોટલમાં લાગી આગ। જેતલસર રોડ ઉપર આવેલા વ્રજવાટિકામાં આગ લાગતા મોટા પ્રમાણમાં વાંસથી બનાવેલ મંડપને નુકસાન। વ્રજવાટિકા હોટલનો એક ભાગ બંબુ અને વાંસથી બનેલ હોઈ આગે વિકરાળ રૂપ ધારણ કરેલ। આગ એટલી વિકરાળ હતી કે ફાયર ફાઇટરના 3 ફાયર બ્રિગેડ આગ કાબૂમાં લેવા લાગ્યા કામે। વ્રજવાટિકામાં લગ્ન પ્રસંગ હોય, અંદાજિત 1000થી વધુ લોકો હોય, સદનસીબે આગ લાગતા બહાર નીકળી ગયા તમામનો બચાવ થયો। આગ લાગવાના કારણે હોટલમાં રહેલ અબોલ પાલતુ સસલા 10 જેટલા ભરતું થઈ ગયા। આગ લાગતા લોકોના ટોળા એકઠા થયા, પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન। આગ લાગવાને કારણે હોટલ સંચાલકને લાખોનું નુકસાન। રિપોર્ટર વિજય વર્મા, જેતપુર। વ્રજવાટિકામાં આગનો બનાવ બન્યો છે, કઈ રીતે બનાવ બન્યો? આમાં આજે 6 વાગ્યાની આસપાસ અહીંયા એક લગ્ન હતા, એક દીકરીના કંકુ પગલા હતા। કારણ કે વ્રજવાટિકા રિસોર્ટ બહુ સારો છે અને હોસ્પિટાલિટી મેનર સારી છે, એટલે અહીંયા બહારના બહુ આવે છે લગ્ન માટે। એ દરમિયાન ફટાકીઓ ફૂટ્યો છે કે શોર્ટ સર્કિટ કે કોઈ પણ એવો બનાવ બની ગયો કે જેના હિસાબે બંબુ અને ઘાસની જે આ બાબતો હતી એ તરત આગ પકડી લીધી। ખાસ કરીને ઉનાળો છે, સમિયાણો ને આવી બધી વસ્તુઓ તરત આગ પકડી લીધી છે। પણ કુદરતની મહેરબાની છે કે 2000 જેટલા માણસો અંદર રહી છે, મહેમાનો, પણ એ કોઈને કાંઈ જાનહાની થઈ હોય કે કોઈ દાજી ગયું કે એવું કઈ બનાવ નથી બન્યો। અને જેટલું અત્યારે બધું કંટ્રોલમાં છે આગ, પણ જે વાંસ અને બંબુથી બનાવેલું જે આખું ફર્નિચર અને બધું હતું એ પૂરું થઈ ગયું, નાશ પામ્યો ટોટલ। કેટલું અંદાજે નુકસાન? હવે નુકસાન તો મારી દ્રષ્ટિએ 40-50 લાખનું નુકસાન થઈ જાય, અને હજી એનો આ ચોક્કસ આંકડો તો जानवा મળે तो खबर पड़े, पर 40-50 लाख ऊपर नुकसान पाको। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।